આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સુરતના અલથાણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી, જેમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ મેયર ઉપસ્થિત રહ્યા હતા અને 200 જેટલા વૃક્ષનું રોપણ કરાયું હતું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં સુરત મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરો, હોદ્દેદારો, સુરત મહાનગરપાલિકાના કમિશનર તેમજ મેયર દ્વારા વૃક્ષ રોપણ કરાયું હતું અને લોકોને અપીલ કરી હતી કે એક પેડ માં કે નામ આ મુહિમ અંતર્ગત પોતાના ઘર આંગણે એક વૃક્ષ વાવવું જોઈએ અને પર્યાવરણની જાળવણી કરવી જોઈએ। તેની સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને મેયર શ્રીએ આજુબાજુ વિસ્તારના લોકોને વૃક્ષ વિતરણ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, ડેપ્યુટી કમિશનર ગૌરવ સાહેબ, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજે વિશ્વ પર્યાવરણ દિવસની તમામ સુરતીઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। સાથે સાથે અપીલ પણ કરું છું કે આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ અને સુરતને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવીએ અને દેશને પણ પ્રદૂષણથી અટકાવીએ। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક પેડ માં કે નામનું જે અભિયાન છે, તેને ઘરે ઘરે બધા જ સુરતીઓ પોતાના માને નામે એક ટ્રી વાવે તેવી અપીલ કરું છું। કેટલા વૃક્ષો આજે રોપાયા? આજે અત્યારે 200 જેટલા વૃક્ષો વિવિધ કોર્પોરેટરશ્રીઓ, કમિશનરશ્રી અને સુરતની વહીવટની ટીમ દ્વારા આજે આયોજન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।